સ્ટેજ ઉપર સન્માનિત થશે। ત્યારબાદ ગામ ગાગટાથી પટેલ પરસોત્તમભાઈ પણ સ્ટેજ ઉપર સન્માનિત થશે। ગામ ગાગટા। ત્યારબાદ લાડરના મુવાડા પોચમોવડી પટેલ દિનેશભાઈ, એ પણ અમારા મંદિરના દાતાશ્રી છે, એ પણ સ્ટેજ ઉપર સન્માનિત થશે। ગામ પોચમોવડી। લાડરના મુવાડા સરનાભાઈ જીવણભાઈ, એ પણ અમારા દાતાશ્રી છે મંદિરના, એ પણ સ્ટેજ ઉપર સન્માનિત થશે। ડીંટવાસ ગામે પરમ ગુરુ શ્રી કરુણાસાગર મહારાજનું મંદિર નિર્માણ થઈ ગયું છે, એટલે તમારું બધાનું ભાગ્ય ખુલી ગયું। હા, કેમ ભાગ્ય ખુલ્યું? કે મંદિર બનવું એ પણ એક મહત્વની વસ્તુ છે, અને આ દાતાઓનું પણ ભાગ્ય કહેવાય કે આવા દાતાઓ આપણને મળ્યા એટલે આ મંદિરનું નિર્માણ થયું, એટલે એમના માટે પણ એક સારું કર્મ બની ગયું કહેવાય। અને એક વસ્તુ ચોક્કસ યાદ રાખો કે શરીર જ્યારે છૂટશે ત્યારે આપણે કશુંય સાથે લઈ જવાના નથી, એક ફૂટી કોડીએ સાથે આવવાની નથી, યાદ રાખજો। ગમે એટલી માલ મિલકત ભેગી કરી હશે, ગમે એટલી જમીન ભેગી કરી હશે, બેંક બેલેન્સ ભેગું કર્યું હશે, પણ એક ફૂટી કોડીએ સાથે આવશે નહીં। કારણ કે અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે કે કશુંય મારું નથી ને કશુંય તારું નથી, બધું જ સર્જનહારનું છે, આપણા તો માત્ર ભોગવવાનું, બસ મોજ મજા કરવાની અને માલિકનું ભજન કરવાનું। પણ ભૂલ ક્યાં પડી ગઈ? આપણે બધા મોજ મજામાં એટલા મશગુલ બની ગયા કે આપણે આપણા માલિકને ભૂલી ગયા, અને ભૂલી ગયા એટલે જ આવા મંદિરોની જરૂર પડે। પણ મંદિર બનાવ્યું છે તો ચોક્કસ એની પ્રતિષ્ઠા 29 તારીખે જગત ગુરુ શ્રી અવિચલ દેવાચાર્યજી મહારાજ, પરમ પૂજનીય પરમ વંદનીય આપણી જ્ઞાન સંપ્રદાયની ગુરુ ગાદીના સપ્તમ કુવેરાચાર્ય અને અખિલ ભારતીય સંત સમિતિના છેલ્લી 3 ટર્મથી અધ્યક્ષ, આખા ભારતના બધા જ સંતોના અધ્યક્ષ, અને સાર્ધદ્વીપ શતાબ્દી મહોત્સવની અંદર 127 સંપ્રદાયના મેઇન જે આચાર્યો, મેઇન જે વડાઓ, એમને આપણા સપ્તમ કુવેરાચાર્ય જગતગુરુ શ્રી અવિચલ દેવાચાર્યજી મહારાજને જગતગુરુની પદવી આપી। એ આપણા બધાનું ભાગ્ય કહેવાય, આપણે બધાને એનું ગૌરવ એમનું લેવું જોઈએ। અને હું તો ચોક્કસ સાક્ષાત પરમ ગુરુ આપણી ગાદી પર બિરાજમાન હોય એ રીતના આપણા જગતગુરુ અવિચલ દેવાચાર્યજી મહારાજ એક પરમ ગુરુનું સ્વરૂપ છે એવું હું માની રહ્યો છું, અને વાત એ સાચી છે। એના પાછળનું કારણ છે કે જો પરમ ગુરુનું સ્વરૂપ હોય અને પરમ ગુરુનો આદેશ થાય એટલે તેઓ કશુંય બાકી રહેતું નથી, બધું જ આપણને આવી મળે છે। પણ એના માટે આપણે તન મન ધન આ બધું એ પરમ ગુરુને અર્પણ કરવું જ પડે। અને આ બધું હું નહીં કહેતો, ગ્રંથોની અંદર વિશ્વમ્બ્રહ્મ વિદ્વંદિની નામનો ગ્રંથ છે, એ ગ્રંથની અંદર અંગ 32 ની અંદર 37મી ચોપાઈની અંદર કૈવલ કરતા પોતે બોલી રહ્યા છે। પણ એ બધી આપણને ખબર ક્યારે પડે? ધર્મગ્રંથનો અભ્યાસ આપણે કરીએ ત્યારે। અને ધર્મગ્રંથનો અભ્યાસ કરવા માટે ગુરુજીએ 6 મહિને ધાર્મિક પરીક્ષાની વ્યવસ્થા કરેલી છે। નજીકનું તમારું બાકોર કેન્દ્ર છે, પણ ડીંટવાસ ગામના ભક્તોએ કેટલા લોકોએ પરીક્ષા આપી? ધાર્મિક પરીક્ષા હાથ ઊંચો કરો, કેટલા લોકોએ આપી? બસ 2 4 5 જણા, બસ। હજુ બીજા બધા પણ પરીક્ષા આપો ખાસ, કારણ પરીક્ષા હશે તો જ આપણે બધાએ ગ્રંથોનો અભ્યાસ કરીશું, જાણીશું, નહીતર આપણને ખબર પડશે નહીં। એટલે સમજવાનું છે
પરમ કૈવલ કરતા અહીંયા કહી રહ્યા છે વિશ્વમ્ર વિદ્વદ્નિધિ ગ્રંથની અંદર, પુની તેહુન કી થપિત મૂરત ભવ, તે લાયક સેવન કો, જીતની ભરતનું કરીતનો છાવર. કૈવલ કરતા કહે છે હમકો પતે લગ્ન કો. કૈવલ કરતા પોતે કહી રહ્યા છે કે હું તો ગ્રંથની અંદર ના આવી શકું. અને જો એક વસ્તુ યાદ રાખો, રચના જેને કરી છે, રચયિતા કોઈ દિવસ રચનાની અંદર આવી શકે નહીં. આપણે બધા ખેડૂત છીએ, આપણે અનાજ પકવીએ છીએ, પણ ખેડૂત કોઈ દિવસ અનાજનો દાણો બની શકે? ના બની શકે. પ્રજાપતિ વાસણ બનાવે છે, પણ વાસણ કોઈ દાડો પ્રજાપતિ કોઈ દિવસ વાસણ બની શકે નહીં. આ બહેનોના સોનીએ દાગીના બનાવ્યા, પણ સોની કોઈ દિવસ દાગીનો બની શકે નહીં. એમ આપણે બધા કૈવલ કરતાની રચનામાં આવ્યા છે. એટલે રચના રચયિતા કોઈ દિવસ રચનાની અંદર હોય જ નહીં. એટલે પરમ ગુરુએ આપણને બધાને કૈવલ કરતાનું સર્જનાનું ભજન કરવા માટે આદ્ય, સક્રત, સ્વરાજ, કરુણેશ અને કૈવલ આ પોચ વિશેષતા સૃષ્ટિના સર્જનાને અંગીકૃત થાય છે. સૃષ્ટિના સર્જનાનું કોઈ ઘાટ નથી, આકાર નથી, સ્વરૂપ નથી, ફોટો એ નથી, મૂર્તિ એ નથી. આ મૂર્તિ જે છે એ પરમ વિશેષ અંશ પરમ ગુરુ કૈવલ કરતા આ સૃષ્ટિ જ્યારે રચી ત્યારે પ્રથમ પરમ વિશેષ અંશ પરમ ગુરુ અને નિરંજન પુરુષ આ બેનો ઉત્પન્ન કરેલા. એમાં નિરંજન પુરુષને માનવઘાટનો પસારો કરવા માટે આ વિશ્વની અંદર મોકલ્યા. નિરંજન અને એમાંથી પ્રકૃતિ તત્વ છૂટું પાડી નિરંજન ને આદ્ય શક્તિ બેના સંયોગથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ઉમિયા, લક્ષ્મી, સાવિત્રી આ 6 પેદા થયા. જોજો આ ઉત્પત્તિ ક્રમ કઈ રીતના થયો છે જાણવાની જરૂર છે. કારણ કે આ બધું જ્ઞાન 5મા વેદની અંદર રહેલું છે. બ્રહ્માનું કામ ઉત્પત્તિનું, વિષ્ણુનું કામ પાલન પોષણનું, શિવજીનું કામ સંહાર કરવાનું. વિષ્ણુના 5 મુખ હતો. વિષ્ણુ 5 વેદની વાણી બોલતા હતા, યાદ રાખજો. વિષ્ણુ બ્રહ્મા 5 વેદની વાણી બોલતા હતા. અને બ્રહ્માનું કામ ઉત્પત્તિનું હતું, વિષ્ણુ ભગવાનનું કામ હતું પાલન પોષણનું, શિવજીનું કામ સંહારનું હતું. એટલે બ્રહ્માના એક પુત્ર પેદા થવા લાગ્યો. 10,000 પુત્રો પેદા થયા. પણ 4 વેદ ભણ્યા પછી 5મો વેદ જે ભણે એ માયામાં આવે નહીં. હવે બન્યું એવું કે 10,000 પુત્રો પેદા થયા તો આદ્ય શક્તિને ચિંતા થઈ કે માયામાં કોઈ આવતું નથી, માયાનો પસારો થતો નથી, તો શું કરશું? તો આદ્ય શક્તિએ શિવજીનો હુકમ કર્યો. શિવજીનું કામ છેદન કરવાનું. 5મો વેદ, 5મું મુખ બ્રહ્માનું છેદન કરવામાં આવ્યું છે. વેદોમાં પણ આ લખેલું છે, અભ્યાસ કરજો. અને 5મા મુખનું જ્યારથી છેદન કર્યું એના પછી બ્રહ્માના મનુ અને શત્રુપા 2 પેદા થયા. અને મનુ અને શત્રુપામાંથી બધો માનવઘાટ એટલો પસાર થયો અને પસારો થયો અને 5મો વેદ કોઈને ભણવા મળ્યો નહીં. એટલે તમે યાદ રાખજો કે 5મા વેદનું જે જ્ઞાન છે એ અનાદિનું હતું, પણ આદ્ય શક્તિએ 5મો વેદ બંધ કરાવ્યો એટલે માયાનો પસારો થયો. અને મનુમાંથી માનવઘાટનો જેટલો પસારો થયો બધાયમાંથી હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદી, મોગલો, બૌદ્ધો આ બધા જ વિભાજનો માનવઘાટમાંથી થયા. અને બધા એટલેથી મારું તારું, અમારું તમારું ચાલ્યા જ કરે છે. વિશાળ દ્રષ્ટિથી વિચારો. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા એકબીજાનું મારું તારું. મુસલમાનો કે અમારા અલ્લાહ સર્જનહાર, હિન્દુઓ કે અમારા રામ સર્જનહાર, બધા જ મારું તારું ચાલે છે. અને એ જ મનુના શત્રુપામાંથી જે માનવઘાટનો પસારો થયો એમાંથી જ આચાર્યો, ધર્માચાર્યો, ઋષિઓ, મુનિઓ, પંડિતો બધા જ એમાંથી થયા. અને એમાંથી આ 4 વેદો વધ્યા હતા. એ 4 વેદોનો અભ્યાસ કરીને એમાંથી શાસ્ત્રકારોએ શાસ્ત્રો બનાવ્યો. શાસ્ત્રકારોનો અભ્યાસ કરીને વ્યાસ મુનિએ શાસ્ત્રોનો અભ્યાસ કરીને 18 પુરાણ બનાવ્યો. 18 પુરાણોનો અભ્યાસ કરીને સિરિયલો બનાવવા વાળોએ હજારો સિરિયલો બનાવી દીધી. એટલે આખું એ જગત બ્રહ્મજાળમાં પડી ગયું. વિચાર કરો આ સૃષ્ટિની દશા કેવી બની.
આ બધું જ્ઞાન પાંચમા વેદની અંદર પરમ ગુરુએ બતાવ્યું છે. એટલે કૈવલ કરતા દીર્ઘ દ્રષ્ટિથી નજર કરી તો તમામ અંશો માયામાં પડી ગયા છે. મારું ને તારું બસ જન્મ્યા જીવ્યા ને મર્યા એમ જ પડી રહ્યા છે. એટલે આમાંથી બહાર કાઢવા માટે કૈવલ કરતા દીર્ઘ દ્રષ્ટિથી પરમ વિશેષ અંશ પરમ ગુરુને હુકમ કર્યો અને પરમ વિશેષ અંશ પરમ ગુરુ પાંચમો વેદ લઈને સંવંત 1829 મહાસુદ બીજના દિવસે અહીંયા પ્રગટ થયા. 253 વર્ષ આ મઈ બીજે પૂરો થશે. 31 જાન્યુઆરી પછી 254મું વર્ષ શરૂ થશે. અને કૈવલ કરતા કહી રહ્યા છે કે જે મેં આ મૂર્તિ મોકલી છે એ મૂર્તિનું આપણે સ્થાપન કર્યું છે. એ મૂર્તિ એને તમે ઉપાસના કરશો, નૈવેદ્ય ધરાવશો, તન મન ધન જે કઈ છે બધું અર્પણ કરશો, એમની પૂજા કરશો, એમની આરતી કરશો, જે કઈ કરશો એ બધું કૈવલ કરતા કે જે મન પહોંચશે. એટલા માટે કૈવલ કરતા કહી રહ્યા છે કે જીતની ભરતીનું કરીતનો છાવર હમકુ પતે લઘેનકુ. જેટલા વખત કૈવલ પરમ ગુરુની ઉપાસના કરશું, આરતી કરશું, પૂજા કરશું, એટલા વખત કૈવલ કરતા કે મને ખબર પડશે અને એ અંશ ઉપર મારી દ્રષ્ટિ અધિક હશે અને એ અંશને હું અધિક સુખ આપીશ અને અખંડ સુખ આપીશ. વૈભવી સુખ તો અનેક ગણું આપીશ, પણ અખંડ સુખ પણ એને ચોક્કસ આપીશ. જ્યારે બીજા બધા દેવી દેવતાઓ ઈશ્વરી અવતારો જે કઈ છે બધું એ કૈવલ કરતા જ ઉત્પન્ન કરેલું છે, પણ એ બધા પૂજનીય છે, વંદનીય છે. એમની ઉપાસના કરવાથી આપણને વૈભવી સુખ મળશે. પૈસો, પછી જમીન, મિલકત, લાડી વાડી, ગાડી, આ બધું એ મળશે. પણ એ ક્યાં સુધી? શરીર છે ત્યાં સુધી. પણ જગતના જીવો એમાં સંતોષ માન્યો છે. એટલે સંતોષ માનીને આગળ કોઈ વિચાર કરતો નથી કે ભાઈ આ શરીરનો જે સંચાલક એ કૈવલ કરતાનો અંશ છે, એ અંશનું શું થશે એનો કોઈ વિચાર ના કર્યો. એટલે જ કૈવલ કરતા એ પરમ વિશેષ અંશ પરમ ગુરુને આ પાંચમો વેદ લઈને મોકલ્યા છે. એટલે પાંચમા વેદનું જ્ઞાન જેને થશે એના માયા પ્રત્યેનો ભાવ ઓછો થશે અને એની દ્રષ્ટિ કૈવલ કરતા સાથે માલિક સાથે જોડાશે. એને જ અખંડ સુખ મળશે. અને એટલા માટે જ આપણા મંદિરની જરૂર છે. અને મંદિર બન્યા પછી મંદિરને પછી ઘણી જગ્યાએ અમે એવું જોઈએ છે કે ઘંટડી વગાડનાર પણ મળતા નથી. એટલે એ ના થવું જોઈએ. નિયમિત 2 ટાઈમ ઉપાસના અને દરરોજ મંદિરમાં ઉપાસના કરવા જવાનું. કારણ સવારે જે ઉપાસના 1 થી સવા કલાકની, સાંજની ઉપાસના ફક્ત 30 મિનિટની. બસ 1.5 કલાક તમે ના કાઢી શકો 24 કલાકમાંથી. સાથે શું આવશે? જે આપણે ઉપાસના કરશું, સારું કર્મ કરશું, પરમ ગુરુનો તન મન ધન જે કંઈ અર્પણ કરશું, એ જે સારું કર્મ બનશે એ કર્મ જ સાથે આવશે. કેમ? કૈવલ કરતા એ આપણને આ માનવ ઘાટમાં મોકલ્યા, કેટલાકને દેવ ઘાટમાં મોકલ્યા, કેટલાકને દાનવ ઘાટમાં મોકલ્યા. એ બધા એના માટે કર્મ નામનો સિદ્ધાંત આપ્યો છે. કર્મનો અર્થ થાય ક્રિયા. કોઈ પણ કાર્ય કરવું એને કર્મ કહેવાય. આપણે જન્મ્યા તે શરીર છૂટે ત્યાં સુધી કંઈક ના કંઈક કર્મ કરીએ જ છીએ, કંઈક ના કંઈક ક્રિયા કરીએ જ છીએ. યાદ રાખજો. અને આ કર્મના સિદ્ધાંત ચોક્કસ સમજજો. બહુ જ સમજવાની જરૂર છે. કેમ? કૈવલ કરતાનો આ કાયદો છે કે હે અંશ, કર્મ કરવાની સત્તા તારી અને કૈવલ કરતા કે ફળ આપવાની સત્તા મારી. વિશાળ દ્રષ્ટિથી વિચારજો. આપણે જે કઈ કર્મ કરીએ છીએ એ કર્મ બધાએ આ અંશની અંદર લખાઈ જાય છે. ને અંશ છે એ અજરામર છે. શરીર છૂટી જાય છે, અંશનું મરણ થતું નથી, આત્માનું મરણ થતું નથી. અને આપણો જે કઈ કર્મ કરીએ એ આત્માની અંદર લખાઈ જાય છે. અને જ્યારે શરીર છોડીએ એટલે આ કર્મનું પોટલું આપણે બીજી જગ્યાએ પાછા લઈને જઈએ છીએ. ત્યાં આગળનો કર્મ ઉકેલીએ છીએ, નવો પાછો બંધાય છે. અને કર્મ પાછો મનથી થાય, મનથી થાય, બોલવાથી થાય અને આપણી 10 ઇન્દ્રિયોથી થાય. એટલે આપણે બધાને એ વિચારવાનું કે સવારે ઉઠ્યા તે રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધી આપણને વિચારો કેવા આવે છે. વિશાળ દ્રષ્ટિથી વિચારજો કેવા આવશે. હું કહી દઉં,
પાડોશીના ઘેર જો ગાડી આવી તો પાડોશીના એ ગાડીનું પેટ્રોલ ના ભરે એના કરતો લોહી તમારું વધારે બળી જાય. બોલો હેડો, વાત સાચી કે ખોટી? હાલનો આ કળિયુગની અંદર આ સ્થિતિનું નિર્માણ છે. એ ત્યાં આપણે પાપ કરીએ છીએ. જો આવો વિચાર થયો ને તો સમજી લેવાનું કે આપણે પાપ કરીએ છીએ. આપણે એવો વિચાર કરવાનો કે ભાઈ સરસ ગાડી આવી છે તો એનું સારું થજો, મને કોઈક દિવસ દવાખાના લઈ જશે, કઈક જગ્યાએ કામ આવશે. અને પાડોશી જો મોદો થાય તો મનમાં એવો વિચાર આવ્યો કે હું એને 10,000 મદદ કરું, આલવાના નહીં. ખાલી મનમાં વિચાર કરો તો એ પુણ્ય જમા થાય. બસ મનથી કર્મ આ રીતના થાય છે. એ જ રીતના બોલવાથી કોઈકને ગાળો દઈએ, કોઈકની નિંદા કરીએ. અમારી બહેનોને તો પાછું ખરું, મોથા અઢીમણની પોટલી હોય અને બે બહેનો જો ભેગી થઈ જાય તો શું કે ખબર છે, અલી બોલ તી જોણ્યું કરીને ચાલુ થઈ જાય. અને એમાં અત્યારનો સમય પાછો એવો ચાલે, ફલોણી તો ફલોણાને લઈને નાહી જઈ. ને જો આવું તો ચાલુ થઈ ગયું ને તો અઢીમણની પોટલી ને 2.5 કલાક થાય તો એ ભાર લાગે નહીં. આ પણ નર્યું પાપ, સમજી લેવાનું. અહીંયા હું શું કહેવા માંગુ છું કે આ પણ નર્યું પાપ છે. કોઈની વાત જાણ્યા સિવાય કોઈને કહેવી નહીં. પણ એની જગ્યાએ તમે ઉપાસના કરો, કૈવલ કરતાની ધૂન કરો, ભજન કરો, કોઈકને સારા વિચારો આપો, કોઈનો ગ્રંથોનો અભ્યાસ કરી અને ગ્રંથોના માધ્યમથી સત્સંગ સંભળાવો. આ બધી જો ક્રિયા કરશો તો બોલવાથી સારું કર્મ બનશે. અને ત્રીજી ક્રિયા છે ઇન્દ્રિયોથી. કૂતરાને રોટલો નાખવો, જીવડાને દાણા નાખવા, ભૂખ્યાને જમાડવું, કંઈક કોઈ જગ્યાએ સેવા દાન કરવું. ઇન્દ્રિયોથી જે કંઈ દાન કરીએ એ પણ એક સારું કર્મ બને છે. અને સારું કર્મ જેટલું બનશે એનું કૈવલ કરતા ચોક્કસ એનું ફળ આપણને આપવું જ છે. અને સુખ અને દુઃખ યાદ રાખજો, કર્મનો સરવાળો બાદ બાકી થતી નથી, કર્મનો સરવાળો થાય છે. આપણે એવું માની લીધું કે ભાઈ અત્યાર સુધી કંઈક ખોટું થયું હશે એટલે ગોમ જમાડી દો એટલે હરખું થઈ જાય, પણ ના થાય. જેટલું ખોટું કર્મ કર્યું છે એટલા દુઃખના દાડા, અને સારું કર્મ કર્યું છે એટલા સુખના દાડા. અને એ પ્રમાણે આવ્યા જ કરશે. એટલે ચોક્કસ યાદ રાખો કે ભાઈ આપણે પરમ ગુરુને તન મન ધન બધું જ અર્પણ કરવાનું છે. અને અત્યારે હાલ ગુરુ ગાદીની અંદર ગુરુજીના 74મું વર્ષ ચાલી રહ્યું છે. 2026માં 75મું વર્ષ ચાલશે. એટલે ગુરુજીનો અમૃત જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે. લગભગ 1 વર્ષ તો પૂરું થવા આવ્યું. આ 24/9 બીજું વર્ષ પૂરું થશે. એટલે અમૃત જન્મોત્સવ નિમિત્તે ગુરુજીએ 24 પ્રવૃત્તિઓ આપણને બધાને આપી છે. હવે 24 પ્રવૃત્તિઓ તમે ધ્યાનથી ટૂંકમાં સમજવાનો પ્રયત્ન કરો. કે મંદિર માટે અર્ચકો તૈયાર કરવા, ગુજરાતમાંથી 75 કથાકારો તૈયાર કરવા, નરવેદ દીક્ષિત બંધુ, અચરત દીક્ષિત ભગીની બહેનો, મહિનામાં 2 વખત પરમ ગુરુની સેવા. આ બધું જો આપણે કાર્ય કરીએ અને સમયદાન આપીએ અને સેવા કરીએ તો ચોક્કસ ગુરુજી આપણને દીક્ષા આપું છે. અમને પણ આ દીક્ષા જ આપી છે. અમે તમારા જેવા જ છીએ, 12 બચ્ચો વાળા જ છીએ. પણ આ દીક્ષા આપીને કથાકાર તરીકે થોડુંક 7 શ્રેણી પાસ કરી, ગુરુજીની બધી નિશ્રાઓ પાસ કરી, બધી જ જગ્યાએ આપણે કોઈ કાર્યક્રમ બાકી નથી રાખ્યો. એનું આ ફળ છે. અને આનું ફળ મળવા પાછળનું તમને કારણ એક કહી દઉં. મૂળમાં મારું ગામ હાથીપુરા, તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણા. અમારા વડવાઓ બધાએ રહેતા હતા અમદાવાદ. 80 વર્ષ પહેલાંની વાત કરું છું. અમદાવાદ રહેતા હતા. પહેલાં મિલો ચાલતી હતી, મિલો ચલાવતા હતા. તેઓ મોહનદાસ મહારાજ, તો તમે નામ સાંભળ્યું હોય તો, ભગવાનમાં મોહનદાસ મહારાજ થઈ ગયા. એ મોહનદાસ મહારાજજીના બધા શિષ્ય, અને એમના શિષ્ય હતા ભગવાનદાસ મહારાજ. ભગવાનદાસ મહારાજ જમાલપુર મંદિર હતું. મારા પોતાના પણ કંઠી એમને બોધેલી. 7મું ધોરણ હું ભણતો હતો એ વખત, 1978માં. એટલે કહેવાનો ભાવાર્થ કે અમે બધા ત્યાં જોડાયેલા હતા. 1982નો ગુરુગાદીનો મહોત્સવ આવ્યો ને 9 દિવસનો જે કાર્યક્રમ હતો, પરમ ગુરુનું મોટું મંદિર લીમડાવનની અંદર પ્રદર્શન બધું ગોઠવ્યું હતું. અમે આ બધું જોઈને જ આશ્ચર્યચકિત થઈ ગયા કે ભાઈ આ તો ગુરુગાદી તો આવડી મોટી છે, અમને તો કોઈને ગુરુગાદી બતાવેલી જ નહીં. પછી તો અમે ગુરુગાદી સાથે જોડાયા. પછી 1992નો કાર્યક્રમ આવ્યો, 451 દિવસનો કાર્યક્રમ હતો, જો બધાને ખબર હોય તો.
સવારે વહેલા પ્રભાત ફેરી, સવારની ઉપાસના, દિવસે મંત્રો લખવાના, કૈવલ મંત્રો લખવાના. અમારા ગામે 1,11,11,111 મંત્રો લખ્યા હતા એ વખતે. એના પછી સોજે સાયંકાલ ઉપાસના. આ કાર્યક્રમ 451 દિવસ કરવાનો હતો. એની જગ્યાએ આજે 1992 થી મોડીને આજે નિરંતર એ કાર્યક્રમ ચાલુ છે. આજે ચાલુ છે, 32 વર્ષથી આજે એ કાર્યક્રમ ચાલુ છે. પછી તો ગુરુગાદી દર પૂનમે જોતા હતા અને ગુરુજીએ અમને એવું કહ્યું કે હવે અમે એક જગ્યા લીધી હતી અને જગ્યા લીધા પછી મનમાં એમ થયું કે મંદિર બનાવીએ અને મંદિર બનશે તો આપણી આવતી પેઢી પણ સમૃદ્ધ બનશે. એટલે અમે એવો વિચાર કર્યો કે ભાઈ પૈસાદાર તો કોઈ છે જ નહીં, ખાલી મારા એકલાનો થોડો બિઝનેસ ચાલતો હતો, બાકી બીજા બધા તો ખેતી કરતા હતા. હવે ખેતી કરતા હતા તો આપણે ગણતરી મૂકી કે ભાઈ 8-1 લાખનું મંદિર બનાવીએ. એ વખતે એવો વિચાર કર્યો. હવે નાના મંદિર બનાવવાનો વિચાર કર્યો હતો, પણ એ વખતે સિક્કા તુલા ગુરુજીની ચાલતી હતી. એટલે અમે મુદ્રા તુલા માટે ગુરુજીને બોલાયા. બાજુના ગામમાં આવ્યા હતા, પણ અમે જગ્યા જોવા માટે ગુરુજીને બોલાયા. એટલે જો ગુરુજીના પગલા પડવાથી કેવી સ્થિતિ બને છે એના તમામ પ્રમાણ સાથેનો, અનુભવ સાથેનો, દ્રષ્ટાંત સાથેનો આ તમને હકીકત હું બતાવું છું. કે અમે વિચાર્યું હતું કે 8-1 લાખનું મંદિર બનાવીએ, પણ ગુરુજી ત્યાં જગ્યા જોઈને પછી અમને કહેવા મળ્યા કે અરવિંદભાઈ, જો તમે 8 લાખનું મંદિર બનાવો છો, પણ પહેલું કે છેલ્લું જિંદગીમાં મંદિર જો બનાવો તો તમારી પેઢીમાં પહેલું કે છેલ્લું તો બનાવો તો સારું જ બનાવો. પણ કીધું બાપજી અમે બધા પહોંચી વળી એવા નહીં ના કે હું કૈવલ જ્ઞાનોદયમાં આપું છું, પરમ ગુરુ તમારું બધું કાર્ય પૂરું કરી દેશે. અને કૈવલ જ્ઞાનોદયમાં એમને છપાયું. અમે આખા ગુજરાતની અંદર કોઈ ગામ બાકી નહોતું રાખ્યું. જો અમને લિસ્ટ મળીને જો અનુયાયીઓ હતા તો અમે બધી જ જગ્યાએ ગયા અને બધી જ જગ્યાએ અમે 50 રૂપિયા ડ્રોની ટિકિટો છપાઈ હતી. એમાંથી 10 લાખ ભેગા કર્યા. 5,000 રૂપિયાનો મંદિરમાં નીચે હોલમાં જે 5,000 રૂપિયા આપે એનો ફોટો મૂકવાનો, એવા 200 ફોટા ભેગા કર્યા. 10 લાખ ભેગા થયા અને પછી તો પાવર આવી ગયો એટલે ગુરુજીને બોલાયા અને ગુરુજીના હાથે જ ભૂમિપૂજન કરાવ્યું. હવે અમે પાછા 11 ઈંટોના ચડાવા કર્યા તે અમે પણ ગુરુજીના સાનિધ્યમાં એવા ચંબામાં પામી ગયા કે જે 500 રૂપિયા ના લખાવે એ 25,000 બોલે. જો આ પરમ ગુરુ કોના મનમાં કઈ રીતના વસી જાય છે. એ દિવસ 9 લાખ રૂપિયા ભેગા થયા, 29 લાખ ભેગા થયા એટલે પાવર આવી ગયો અને બધા એ સરસ ગુરુજીના માર્ગદર્શન હેઠળ મંદિરનું આયોજન ચાલુ કરી દીધું. 11 મહિનામાં મંદિર પૂરું થયું અને 2004ની સાલમાં 18 ફેબ્રુઆરી 2004ની અંદર મંદિરની અંદર પ્રતિષ્ઠા કરી. 38 લાખ રૂપિયા ખર્ચો થયો. હવે બન્યું એવું કે પ્રતિષ્ઠાની અંદર 7 લાખ રૂપિયા આવક થઈને 3 લાખનો ખર્ચો થયો એટલે 4 લાખ બચ્યા. એટલે જે 4 લાખ ડિપોઝિટો કાઢીને મંદિર પૂરું કર્યું તો એમને પાછા આપી દીધા. એ મંદિર તો થઈ ગયું, પણ ગુરુજીએ કહ્યું કે હવે તમારા એટલા બધાથી 170 કિલોમીટર અમારા અંતર થાય ગુરુગાદીનું. એટલો દૂરથી તમારે એમ કે ગુરુગાદીએ હવે પૂનમમાં આવવાનું નહીં, પણ તમારે પૂનમના દિવસે તેઓ હાથીપુરા અને આજુબાજુ ગામના બધા ભક્તોને બોલાવવાના અને ત્યાં જ તમારે પૂનમનો કાર્યક્રમ કરવાનો. ગુરુગાદીમાં થાય છે એ જ રીતના. તો 2004ની 18 ફેબ્રુઆરી પછી જે પૂનમ આવી એટલાથી અમે શરૂ કર્યું તે 500 માણસનો જમણવાર સાથે પૂનમ ઉજવવાની. પ્રભાત ફેરી ઉપાસના તો નિયમિત ચાલે જ છે, પણ સાથે સાથે 9 થી 12 કથા સત્સંગ, પછી ભોજન પ્રસાદ. તે આજુબાજુના બધા જ ભક્તો આવે. તેઓ 6 મહિને ધાર્મિક પરીક્ષા પણ કેન્દ્ર અમે ચાલુ કર્યું. અમારા વિજાપુર વિભાગની અંદર 3 કેન્દ્રો ચાલે છે અને આ જ રીતનું માર્ગદર્શન ગુરુગાદીથી મળ્યું એટલે અમે પૂનમો ચાલુ કરી દીધી. અને એ પૂનમો આજે જમણવાર સાથે ચાલુ છે, આજે ચાલુ છે. પછી તો નારદીપુર મંદિર થયું તો નારદીપુરમાં એ પૂનમ ભોજન સાથે, પછી કુકરવાડા મંદિર હતું એટલે ત્યાં પણ ભોજન સાથે. 3 પૂનમો 3 જગ્યાએ ભોજન સાથે અને 2 બીજો, એક હીરપુરા અને એક બિલોદરા, એ 2 જગ્યાએ બીજો પણ ભોજન સાથે. એટલે આ બધું કરવા પાછળનું કારણ શું? તો એના પાછળનું કારણ એ કે આપણી બધી જે આ બેટરીઓ છે ને એ બેટરીઓ ચાર્જર વગર ડાઉન થઈ જાય છે. ખબર પડી?
આપણા મોબાઈલ છે, જો ચાર્જ ના કરીએ તો ડાઉન થાય કે ના થાય, એમ આપણે બધા જે અનુયાયીઓ છે એ પણ સત્સંગ હશે, ઉપાસના હશે, તો સત્સંગના માધ્યમથી આપણે જ્ઞાનથી જાગૃત રહેશું. એટલે જો મંદિરો બને છે ત્યાં હું બધાને કહું છું કે ભાઈ દર પૂનમ દર બીજ ભલે જમણવાર ના કરો તો પણ સત્સંગનો પ્રોગ્રામ રાખો. પણ સારું અત્યારે એવું થઈ ગયું છે, જો જમણવાર ના રાખો ને તો મને લાગે છે તો કોઈ આવે જ નહીં. આ સ્થિતિ છે હાલ. એટલે તો હવે ગુરુજીની આપણે લાઈવ કથા, પણ અત્યારે સ્થિતિ કેવી બની એની પણ વાત કરી દઉં કે દર પૂનમ, દર પાટોત્સવ, દર મઈ બીજ મહોત્સવ, પછી ગુરુ પૂર્ણિમાએ ષોડશોપચાર વિધિથી 100 જેટલા પાટલા પરમ ગુરુનું પૂજન કરાવવાનું, પછી અન્નકૂટના દિવસ ભવ્ય એવો અન્નકૂટ ભરવાનો. આ બધા જ આયામો અમે બધા જ વિચારી લીધા અને છેલ્લા 20 વર્ષથી આજે નિરંતર એ કાર્યક્રમ ચાલે છે. એટલે અમે બધા જાગૃત થઈ ગયા, કથાકાર બન્યા. બીજા મારા ગામના બીજા 3 કથાકારો તૈયાર કર્યા, અમારા વિજાપુર વિભાગમાંથી 10 કથાકારો તૈયાર કર્યા છે. એટલે ગુરુજીએ કથાકારો તૈયાર કરવા માટેની જવાબદારી મને આપી છે. એટલે આ વિભાગમાંથી અમારા વાલાભાઈનો શું નામ, બાલુભાઈ, આ બધાના નામ કથાકારોમાં છે જ. એટલે બીજા કોઈને હજુ કથાકારમાં તૈયાર થવું હોય તો ગુરુગાદીથી ગુરુજી દર 2 મહિના તાલીમ આપે છે. અને એ તાલીમ લઈને આપણે બધાને તૈયાર થવાનું છે. અને તૈયાર થયા વગર જો એક વસ્તુ યાદ રાખો, જ્ઞાન સિવાય સર્જનાની ઓળખાણ થશે નહીં. સમજ જો સુધી નહીં હોય કોઈ પણ બાબતમાં, તમારે ખેતી કોઈક નવીન કરવી હોય તો એ ખેતી કરવા માટે જે ખેતીનો અનુભવી હોય એની જોડેથી એ સમજ લેવી પડશે. ધંધો કરવો હોય તો ધંધા માટે જેનો અનુભવી હોય એ ગુરુ કરવા પડશે. ગુરુ કર્યા વગર જ્ઞાન મળે નહીં. કદાચ ચોરી કરવી હોય ને તો એ ચોરી કરવા માટે પણ જે ચોર છે એને ગુરુ કરવો પડે, પકડી દો ચોરી કરવામાં. એટલે દરેક જગ્યાએ ગુરુની જરૂર પડે. એમાં 5મા વેદનું જ્ઞાન સમજવું હોય તો ચોક્કસ સમર્થ પરમ ગુરુનું શરણ સ્વીકારવું જ પડે. પણ અત્યારે તો હાલ કળિયુગની અંદર જે ગુરુઓ ચાલી રહ્યા છે એ કેવા ગુરુઓ છે ખબર છે? ગુરુ આવે ઘર, 100 રૂપિયાની ચાદર ધર, પછી ગુરુજી આશીર્વાદ આવે, તું તારે કરતો હોય એમ કર અને હું આવીશ પર. એટલે આવતી સાલ હું આવો. આપણે જ્ઞાન સંપ્રદાયમાં આવી સ્થિતિ છે પાછી, સમજજો. કોઈ પણ પ્રવૃત્તિ નહીં, કોઈ ક્રિયા નહીં. અને બધા સાધુ સંતોષ આવ, કોઈ પાવતી નહીં. તમે દાન ભેટ કરો, પુણ્યદાન કરો, પૈસા લખાવો, પણ તમને કોઈ દાડો કોઈ સંતોએ પાવતી આપી? જ્યારે ગુરુગાદીની અંદરથી તમને બધી જ કોઈ પણ લઘુ પારાયણ કરાવો, કોઈ પણ તુલા કરાવો, કોઈ પણ બધી જ બાબતની પાવતીઓ મળી જાય છે. અને જે કઈ ધન છે બધું જ સારી જગ્યાએ જ વપરાય છે. અને કેટલી બધી ક્રિયાઓ, ધાર્મિક પરીક્ષા, ઉપાસના કેન્દ્ર, બાળ સંસ્કાર કેન્દ્ર, ગુરુજીની નિશ્રા, બાળકો માટે સદાચાર તાલીમ શિબિર, પંચમ સત્સંગવેદની અત્યારે 6ઠ્ઠી ગ્રંથ શિબિર પૂરી થઈ, ગ્રંથ શિબિરનો કાર્યક્રમ, યુવાનો માટે યુવા સંમેલન, બહેનો માટે મહિલા સંમેલન, 18 થી 50 વર્ષની જે યુવા હોય એમના માટે ગુરુજીની નિશ્રા, 3 પ્રકારની નિશ્રાઓ પાછી, થોડીક નહીં. આ બધો એ અનુભવ જો બાળકને આપણે સદાચાર તાલીમ શિબિરમાં મોકલીએ, ગામની અંદર બાળ સંસ્કાર કેન્દ્ર ખોલીએ તો ચોક્કસ બાળકની અંદર એના સંસ્કારો આવશે. અને જો બાળકની અંદર સંસ્કારો કુમળું બાળક હશે, કુમળો છોડો હોય તો વારો હોય ને તો વરી શકે, અને જ્યારે મોટું ઝાડ થાય તો વર નહીં. એમ આપણું બાળક જ્યારે યુવાન થશે અને જવાન થશે એટલે તમારું કીધું હોભરશે નહીં, યાદ રાખજો. અને ના હોભળે એટલે ધાવણના પૈસા માગી લે એવું એ કે છે. કોલ તમે વચ્ચે લપલપ નહીં કરો, અને લપલપ કરશો તો આગળમાં મૂકી આવીશું. આવું કહેવા વાળા પણ અત્યારે કળિયુગમાં છે. મને એક માજીએ પ્રશ્ન પૂછ્યો કે તમે આ કથા કરો છો તો એક પ્રશ્નનો જવાબ આપશો? હું કીધું બોલો. એટલે કે મારા દીકરા મોન ગયડાગરમાં ના મૂકી આવી ના માટેનો રસ્તો હું